રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આપણા નવા બ્લોગમાં તમારું ખૂબ બધું હાર્દિક સ્વાગત છે. અને આજ જવાનું છે અમારે મગરવાડા. આજ તારીખ છે 26/9/2025 અને આજ નોર્થ ચાલુ છે. આજ પોસમું નોરતું છે એટલે પોસમ કહેવાય. અને આજના દાડે મગરવાડા મોટા પાયે મેળો ભરાય છે. અને અમારે 2 વારનું જી ખૂબ બધું બાકી હતું એટલે જવાનું છે આજ મગરવાડા જી કરવા. બસ તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. હવે નીકળવું છે મગરવાડા. બધે તૈયાર થઈ ગયા છે. હા, બે દારા બંધ છે. હા, હેડ આબુ હોય તો કેમ ના આબુ? આ ગલીમાં યાર તૈયાર થઈ. હા, રેખા ભાભીની વાત જોઈ રહ્યા છે. પેલા રેખા ભાભીની આવી ગયા છે. હા, બધા આવી ગયા છે. અને આગળ છે મગરવાડા. લગભગ 9:30 વાગે અમે મોટા માણસો હતા 11 જણા, નાના ટાબરિયા હતી લગભગ 15 જણા જેવા હતા. ગામે રવાના થઈ ગયા હતા મગરવાડા હાર. ફાઇનલી અમે મગરવાડા આવી ગયા છે. આ જો મગરવાડાનું બોર્ડ. અને ભાઈ હોય ટ્રાફિક એટલી બાકી છે ને, લગભગ ઘણી ખરી પબ્લિક તો જાતી જ આવી અને ઘણી ખરી પબ્લિક આવે છે. પડે છે ટ્રાફિક જુઓ, ગજબ ટ્રાફિક છે. અમારા ઘરવાળા ઘણા ઘરે બધા આગળ ની આવ્યા છે. અમે 3 જણા આગળ મૂકો ભાઈ, અમે 3 જણા પાછળ આવે જવા રહ્યા છે. હવે જુઓ ટ્રાફિક કેવી છે. તમે બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું થાય. મગરવાડામાં તમે જુઓ ટ્રાફિક છે કે નહીં? ભાઈ જબરજસ્ત ટ્રાફિક છે. અને ભાઈ વાયને એક વસ્તુ વખણાય છે કે જી મોનેનું ભાઈ જેને ઘેર ભાઈ ભેંસું કે ગાડી જમતી ના હોય એનું મોટું જી મોને ભાઈ જી લઈને આવે છે. અને અમે એક વસ્તુ એવી હતી, ઘીના જેટલા પણ પૈસા હોય કોઈ વાપરીને જવાનું હોય, મેં જલસા કરવાના. ઘેર 1 રૂપિયાની કોઈ વસ્તુ ના લઈ જવાની અને 1 રૂપિયાનો ઘેર પાછા ના લઈ જવાના. બધા રૂપિયા હોય વાપરીને જવાનું ભાઈ. એટલે બધાને જબરજસ્ત મજા આવે. ટ્રાફિક છે જુઓ. ફાઇનલી અમે ગેટની અંદર આવી જતા ને હોય જી બાજુનું મોટું મંદિર છે ને હોય ખૂબ બધું જી આવે છે ભાઈ. કડાયા ભરી દર્શન કરવા જે મેન ગેટની બહાર જુઓ ટ્રાફિક કેટલી છે. ગજબ ટ્રાફિક છે. એટલે ભાઈ અમે હમણાં બધી હોય દર્શન કરવા અને અમારા ઘરવાળા બીજો જી લઈને આવ્યા હતા. બધા ઘરવાળા ગયા છે અંદર અને અમે મોં જતા નહીં. ભાઈ દર્શન કરીને આવી જશે બધા. હા, બધા બેસી જશે ખુરશી. એમ ઓર્ડર હાલ દીધો છે મા આપે. શેર શું લાવે છે ખાવાનું. બધાને ભૂખ લાગી છે. હાલ લગભગ એમ કે 11:40 થઈ ગઈ છે. બધા હવે ખાવા બેઠા છે. દર્શન કરીને આવી ગયા છે. બાપ અમે ઓર્ડર હાલવા ગયા છે લારીમાં. હવે ગોટા લાવે છે, પાલક પકોડા લાવે છે. સસ્તી હોટલમાં આવી જશે ભાઈ બધે નાસ્તો કરવા. મસ્ત નાસ્તો કરીને હવે નીકળ્યા ગાડી બાજુ. અમારા ઘરવાળા બધા ગાડી પણ નીકળી છે. ટ્રાફિક તો ભાઈ જો ગજબની પબ્લિક હતણે આ જાય છે. ટ્રાફિકને તો શું કહેવું, પબ્લિક હજુ આવી જ જાય છે. એટલી જાય છે એટલી આવે છે. આખો ગાડી ટ્રાફિક જ રહે. અમે નીકળી જતા હવે ગાડી. તો ભાઈ ફાઇનલી અમે અમારા ઇકો કન આવી ગયા છે. ઘણા બધા મુકાભાઈ હારગઢિયાને બેઠા. મજા આવી ગઈ ભાઈ? ના મજા આવી? હા, કેટલું ખાધું? પેટ છે? હા હા જોડું ભાઈ એટલું બધું ખાધું છે. હવે પેટ પેક થઈ ગયું છે. પણ ઉઠતું નથી. હવે નીકળવું છે. બધું ખાઈ ગયા છે. હોય બધા પૈસા વાપરવાના હોય. ઘેર 1 રૂપિયો લઈ જવાનું હોતો નથી. એટલે બધું ખાઈ ગયા છે. હવે નીકળવું છે ઘેર. ભાઈ બધા આવી જશે ને કલબલ કરી રહ્યા બધા. ગાડીમાં બેસવાનું કરી છે. લગભગ હાલમાં ટાઈમ છે કેટલા વાગ્યા છે જોઈ લો.
એકની પહોંચી છે, એકની પહોંચ થઈ ગઈ છે, બધો કમ્પ્લીટ આવી ગયો છે. હવે સીધું અમે નીકળવું છે, કાકર બનવો પડે છે. કંટાળી ગયા ભાઈ, મેળા મજા આવી, ખૂબ ખૂબ મજા આવી. પબ્લિક એટલી બાજુથી ફરવાની ખૂબ મજા આવી. આ બધા અમારા હારગડીઓ બધા હવે તાપના કંટાળીને ગાડીને બેસી રહ્યા હતી ને હવે નીકળવું છે ક્યાં. લગભગ 1:30 વાગે અમે બધા રવાના થઈ ગયા અમારા ઘર સારું. ભાઈ ફાઇનલી અમે મગરવાડા જઈને ઘેર આવી ગયા છે બધે. અને હારગડીએ તો શી ખબર કેટલો કાળો થઈ જાય છે, ગાઈને તરત હાબુ ઢીજી જાય છે હાથ ધોવા. અને ભાઈ તમે આટલા બધી વિડીયો ભાલ્યો તો તમારો દિલથી આભાર, થેન્ક યુ સો મચ. વિડીયો જેવો લાગ્યો ખૂબ બધો સારો લાગ્યો લાઈક કરી નાખો, ના સારો લાગ્યો તો ડિસલાઈક કરી નાખો. મળશું નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય.